સુરત શહેરની સાયબર ક્રાઇમ સેલે ગોલ્ડ માઇનમાં ટ્રેડિંગ કરવાથી સારો એવો નફો મળશે તેવી લાલચ આપીને ₹16 લાખની છેતરપિંડી આચરવાના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીને હૈદરાબાદ ખાતેથી ઝડપી પાડી. આરોપીના પિતાને ઓનલાઈન ગોલ્ડ માઇનમાં ટ્રેડિંગ કરવાથી સારો એવો નફો મળશે તેવી લોભામણી વાતો કરીને વોટ્સઅપ પર બનાવટી વેબસાઇટ લિંક મોકલી રજીસ્ટ્રેશન કરાવીને પિતાનું એકાઉન્ટ BSGC નામની એપ્લિકેશનમાં ડાઉનલોડ કરાવી તેમાં લોગિન કરાવીને અલગ અલગ બેંક એકાઉન્ટમાં 16 લાખ ટ્રાન્સફર કરાવી તન્વી શર્માના જણાવ્યા મુજબ USDT બાય અને સેલ કરતા પિતાના વોલેટમાં પ્રોફિટ સાથે USDT બતાવતો હતો અને પિતાએ રૂપિયા વિથડ્રો કરવાની વાત કરતા અલગ અલગ ચાર્જ પેટે વધુ રૂપિયાની માંગણી કરી અને પિતાને રૂપિયા વિથડ્રો ન કરવા દઈ તેમની સાથે છેતરપિંડી કરી ગુનો આચરેલ હતો. તે બાબતે તારીખ 20/3/2026ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો. સાયબર ક્રાઇમ સેલે ગુનો નોંધીને તાત્કાલિક તે ગુનામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા માટે ટેકનિકલ વર્કઆઉટ કરીને ટીમ બનાવીને હૈદરાબાદ ખાતે તપાસમાં મોકલી આપેલ. જે ગુનામાં સંડોવાયેલ આરોપીને શોધીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આરોપી જીવન રશ્મિ કૃષ્ણચંદ્ર રાઉત, ઉંમર 26, અભ્યાસ MBA, ધંધો બાંધકામનો અને રહેવાસી હોલમાર્ક ટ્રેન્ક્વિલિટી એપાર્ટમેન્ટ, નેકનામપુર, હૈદરાબાદ, તેલંગાણા અને મૂળ વતન ઓડિશાનો છે. આરોપી ICICI બેંક ખાતામાં ફરિયાદીના પિતાના 15 લાખ ટ્રાન્સફર કરેલ છે. આરોપીનું પોતાનું ICICI બેંકનું કરંટ એકાઉન્ટ કમિશન લઈને નાસ્તા ફરતા આરોપીને આપેલ હોવાની હકીકત જણાવેલ છે. ICICI બેંકના એકાઉન્ટમાં 4,75,08,351 ટ્રાન્ઝેક્શન થયેલ છે અને આ બેંક એકાઉન્ટ ઉપર નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ ઉપર અલગ અલગ રાજ્યોમાં જેમાં તામિલનાડુના 2, હરિયાણાનો 1, કર્ણાટકનો 1, મહારાષ્ટ્રનો 1 મળીને કુલ 5 ફરિયાદ થયેલ છે અને તેમાં ₹2,75,50,000ની છેતરપિંડી થયેલ હોવાની હકીકત જણાવેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત. ગોલ્ડ માઇનિંગમાં ટ્રેડિંગ કરવાથી વધારે નફો મળશે એવી લાલચ આપીને ફરિયાદી સાથે ચીટિંગ કરવામાં આવી હતી. જે મામલાની ફરિયાદ સાયબર સેલ સુરત શહેર ખાતે નોંધવામાં આવેલ હતી, જેમાં 16 લાખની ટોટલ ફ્રોડ ફરિયાદી સાથે થઈ હતી. એ કેસમાં પછી જે 15 લાખ રૂપિયા જે એકાઉન્ટમાં ગયો હતો, તો એ એકાઉન્ટ નો જે એકાઉન્ટ હોલ્ડર છે એ એકચ્યુઅલી કરંટ એકાઉન્ટ છે અને કરંટ એકાઉન્ટ જેના નામ ઉપર છે, તો એમની ધરપકડ કરવા માટે આપણી ટીમ હૈદરાબાદ ખાતે ગઈ હતી અને હૈદરાબાદથી આરોપીને ઝડપી પાડીને અહીંયા લઈને આવેલા છે અમે. અને જે એકાઉન્ટ છે એને જોતાં ખબર પડી કે આ કમ્પ્લેન્ટ સિવાય હજી 5 કમ્પ્લેન્ટ છે આખા ઇન્ડિયામાં જે એમાં નોંધવામાં આવી છે, જેમાં ટોટલ 3 કરોડનું ફ્રોડ સામે આવ્યું છે. અને જે આરોપી છે એ છેલ્લા 2017થી આ એકાઉન્ટ એ વાપરે છે અને પોતે બાંધકામનું કામ કરે છે. કોન્ટ્રાક્ટ લે છે બાંધકામ માટે અને અત્યારે એમને કામ મળતું નહોતું, તો ત્યારે ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ક્રાઇમમાં લાગી ગયો હતો. અને હવે આ દિશામાં તપાસ ચાલુ છે કે આરોપી જેને કરંટ એકાઉન્ટ આપ્યું હતું ટ્રાન્ઝેક્શન કરવા માટે, તો એ માણસને પકડવા માટે અત્યારે અમારી તપાસ ચાલુ છે. એમ તો લેયર 1માં 2 જ એકાઉન્ટ હતા. એક તો આ કરંટ એકાઉન્ટ જેમાં 15 લાખ રૂપિયા ગયા હતા અને બીજો એકાઉન્ટ છે જેમાં 1 લાખ રૂપિયા ગયા. હવે આખી કડી ખુલશે જ્યારે પૂછપરછ કરી અને એમની ફોન ઉપર અત્યારે અમે લોકો ઘણી બધી માહિતી મેળવી લીધી છે, તો એના ઉપર હવે તપાસ આગળ ચાલુ રાખવામાં આવશે. આરોપીને ક્યાંથી પકડવામાં આવ્યો? હૈદરાબાદ સાયબરાબાદ પોલીસ કમિશનરેટ એરિયાથી, અને એમના ઘર ઉપરથી આપણે ધરપકડ કરી છે એમની. એકચ્યુઅલી મૂળ તો ઓડિશાનો વતની છે અને લાંબા સમયથી હૈદરાબાદ રહે છે અને એમનું મેઇન કામ બાંધકામનું છે, પણ છેલ્લા 2-3 વર્ષથી એમને કંઈક કોન્ટ્રાક્ટ મળતું નહોતું, તો પછી આ દિશામાં આવી ગયું છે. એમના ટેલિગ્રામ અને વોટ્સએપ ચેટ ઉપર ઘણું બધું USDT ટ્રાન્ઝેક્શન્સ અને દુબઈનું ટ્રાન્ઝેક્શન્સ એવી રીતનું ઘણું બધી ચાર્ટ અમે લોકોને મળ્યું છે, તો આ દિશામાં આપણું તપાસ ચાલુ છે.